એ ઓકે. હા. ચાલુ કરું જ ત્રિમંત્ર ચાલુ કરીએ. હા. હા, હું ફોલો કરીશ. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સયકમ. નમો ઉપઝાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોયે સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સર્વ ભાવ પનાસણો. સૌવ પાવપણાસણો. મંગલાણં ચ સૌવેસીમ. મંગલાણં ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલાય નીચો હા. निज स्वभाव से सदगुरु। કોઈ ફોલો કરજો ને હેમાંગી બેન. હેમાંગી બેનને જરા અનમ્યુટ કરો ને. એટલે જયશ્રી બેન. હા, હેમાંગી બેન ફોલો કરજો. હા. બોલો. ની निज स्वभाव से सदगुरु। निज स्वभाव से सदगुरु। गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। 33 कोटि देवगण। 33 कोटि दैवगण। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में। जग कल्याणक यज्ञ में। मंगलमय द्यो आशीषम्। मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष। सिद्ध स्वरूपी मूर्त मोक्ष। गलती भूल को माफी द्यो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद।
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભૂલીનાનંદજી જય સચ્ચિદાનંદ. ગૌરંગાનંદજી જય સચ્ચિદાનંદ. બધાને જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. તમારો પ્રશ્ન હોય તો વાત કરજો હેમાંગીબેન. હા, ભૂલીનાનંદજી, એટલે એક સેકન્ડ. એક ચાલો. હા, એટલે આ દાદા અગિયારસ માટેનું જ હતું. લાસ્ટ ટાઈમ ઇઝીલી મારું થઈ ગયું હતું, પણ આ વખતે જે દાદા અગિયારસનો પીરિયડ આવ્યો છે ને, એમાં મારી એક્ઝામ આવે છે. તો મને એ થાય છે કે કેવી રીતે હવે હું એડજસ્ટ કરું. તો ખાલી સેટરડે એટલે જે ફ્રાઈડે આપણે ત્યાં આવવાનું હોય છે સાંજે. એ આપણે ફોન પર તમને વાત કરી દઈશ. ચાલો. ઓકે, ચાલશે. અને બીજું એ કેવું હતું કે આપણે આજે માતાજીનો અત્યારે ચાલે છે નોરતા, બરાબર છે? તો એમાં અમારે એટલે મહારાષ્ટ્રીયન સાઈડ, એટલે બધું આમાં ક્લાસમાં મહારાષ્ટ્રીયન લોકો છે. તો માતાજીને જે કલરના વેરિંગ કરે છે એવી રીતના અમે બી કરીએ છીએ. તો એમાં શું ઇન્ટેન્શન હોઈ શકે? જે એટલે કલરનું શું માતાજીને કીધું? રોજ અલગ અલગ કલરના સાડીઓ પહેરે છે. હા, તો એવી રીતે અમે પણ કરીએ છીએ. પછી છોકરાઓને પણ અમે કહીએ છીએ. તો એક પોઝિટિવિટી બી રહે છે, પણ એના પાછળનું ઇન્ટેન્શન શું હોઈ શકે છે? જેવું કે આજે ગ્રીન કલર છે. વેલ, એ તો મને બી નથી ખબર. માતાજીના 9 રૂપ ખબર છે, બધા અલગ અલગ ગુણોને ભજવા માટે અલગ અલગ રૂપ મૂક્યા છે. એટલે એટલો ભાગ ખબર છે. બાકી એની સાથે કદાચ કલર બી સંકળાયેલો હોઈ શકે છે. ઓકે, તો આજનું એટલે જે છે ગ્રીન કલરનું એનું મહત્વ સમજાવો ને, એટલે માતાજીનું કઈ. એ તો હવે જે આ શાસ્ત્રો જાણતો હોય કલરનું, એમાં નીકળે કલરનું દરેક. નહીં, પણ આજે આજે માતાજીનું લીધું છે, તો એ આજે જે એનું સ્વરૂપ છે એનું આપણે તો એમાં આવી એનું જાય એ કદાચ તો આન્સર. એ તો કોઈ બી વેલ, દાદા એવી રીતના કઈ બહુ ફોડ પાડ્યા નથી. આ ઓકે. સ્વરૂપનું આ છે, આ છે. દાદાએ તો અલગ રીતે જ કીધું છે કે માતાજીની ભક્તિ શેના માટે કરવાની, તો કે પ્રકૃતિ શુદ્ધ થાય, પ્રકૃતિ સરળ થાય, એના માટે. માતાજીની કૃપા કોના પર ઉતરે, તો કે જેની પ્રકૃતિ સહજ હોય એના પર ઉતરે. દાદાએ કીધું અમે અંબે માના એકના એક લાલ છે, કારણ કે અમે એમના સંપૂર્ણ બધા કાયદા પાડીએ છીએ. હા. અને પછી દાદા એમ બી કીધું કે જેને પ્રાકૃતિક શક્તિ જોતી હોય તો માતાજીની ભક્તિ કરવી, મોક્ષ જોઈતો હોય તો આત્માની ભક્તિ કરવી. એટલે જેને બેવ જોતું હોય તો બેવની ભક્તિ કરવી. એટલે માતાજીની ભક્તિથી આપણી પ્રકૃતિ થોડીક મજબૂત થાય, સરળ થાય, ચોખ્ખી થાય. એ એનો મેન હેતુ છે. આ બધી શક્તિઓ છે, પ્રાકૃત શક્તિઓ છે, એટલે આપણને એ શક્તિઓ પ્રાપ્ત થાય. અને અંબેમાં એ જ બંગાળમાં એને દુર્ગામાં કહે છે, અને અહીંયા આપણે અંબામાં કહે છે. અને એટલે મેઇન સ્વરૂપ અંબા માતાનું એવું, એટલે આવી રીતે અલગ અલગ એ. એ ખાલી, હા હા, મેન અંબાવાનું અને એના ગુણ તરીકે 9 સ્વરૂપ મૂક્યા છે. એવું દાદાએ અચ્છા. નથી કીધું, પણ તમે વેદાંતની દ્રષ્ટિએ જોવા દઉં તો પછી એવી રીતે મૂકે છે એ લોકો 9 સ્વરૂપ. અને એટલે ગૂગલ. કલરનું આજે ક્લાસમાં કલરનું છોકરાઓ પહેરી આવે છે તો એટલા આનંદ રહે છે એ લોકોને કે મેડમ કાલે કયો કલર, કાલે કયો કલર. તો એટલે અમારા મહારાષ્ટ્રીયન બાજુમાં હા, એનો વાંધો મહાલક્ષ્મી. નહીં. દરેક વસ્તુનો મિનિંગ હોય જ છે. હા, કલરનું બી ઓકે. મિનિંગ છે જ. એ તો મારે ગૂગલમાંથી સર્ચ કરીને કેવું ઓકે, પડશે, એ ઓકે, મોટી ઓકે, વસ્તુ નથી. ઓકે. ગ્રીન ચાલો. ના દરેક કલરના ગુણ હોય છે. એટલે કલર થેરેપી બી હોય છે. કલર પહેરવાથી ફરક પડે છે, એ બી કરેક્ટ વસ્તુ છે. એનો ગુણ હોય, પણ હવે એ શોધીને મૂકવું પડે. ઓકે, દાદા ઓકે, એનું હા, કઈ બહુ હું જોઈ કીધું લઈશ. નથી. દાદા એનું કઈ બહુ મહત્વ આપ્યું નથી. કારણ કે પછી દાદા ઓકે. શું છે, પછી એ બધામાં તમે આપણે પડી જઈએ વધારે. હા, હા, એટલે જ મેં પૂછ્યું, કારણ કે એટલે એટલે કલરનું જે ચાલે એટલે છે ને. એટલે છે ખરું. અને આમાં લાંબુ કાંઈ નથી. તમારે ત્યાં સ્કૂલમાં કે ક્લાસીસમાં આવી રીતના બધા પહેરે છે અને બધા કરે છે તો કરવાનું. ઓકે, આપણે ઓકે, તો બસ બસ વ્યવહાર બસ. છે ને. હા, આપણે તો વ્યવહાર છે. વ્યવહાર ઉપલબ્ધ છે આપણા માટે. અને અને કરનાર એટલે જુદો અને પોતે જુદો. સજા હા, આટલી વસ્તુ છે તો કરવાનું. એટલે દાદાનું આ પોઈન્ટ ઉપર કોઈ ઉલ્લેખ હોય એવું મને લાગતું હા, નથી. પણ મેઇન પોઈન્ટ હેમાંગીને શું થતું હતું કે આમાંય કોસ્ટ્યુમનો તો મેં વાત કરી છે તમને. પછી આવું થાય કે હવે જો કલરમાં પડી ગઈ કે હવે બધા ડ્રેસોમાં કે ગ્રીન કલર એટલે પીકોક ગ્રીન, પછી તો એટલે કલરમાં હજુ મેં ભેળાઈ જઉં છું એવું મને લાગ્યું હતું. એટલે ક્વેશ્ચન અરાઇઝ કરવાનું એ બી કારણ હતું.
એટલે એ જ ને એ દાદા જાણતા હતા કે તમે એક વસ્તુ રિલેટિવની કહીશ તો પછી લોકો એની પાછળ પડી જશે. છે ડિસ્ચાર્જ. એટલે ઉદયમાં તમને આવ્યું છે, બધાને એવું ના આવ્યું હોય ઉદયમાં એટલે ના આપ્યું છે. તમારે સહજ ભાવે નિકાલ કરી દેવાનો. ઓકે, એટલે સહજ ભાવે કરો. સરસ સરસ. એનું બરાબર છે. હા હા, બહુ ઊંડા ઉતરવા જેવું નહીં. મુખ્ય તો ઓકે ઓકે. એઝ અ મહાત્મા આપણે તો પ્રકૃતિને શુદ્ધ કરવી છે, નિકાલ કરવો છે. એ આપણો મેઇન ઉદ્દેશ છે. અને નવરાત્રિના 9 દિવસોમાં માતાજીની ભક્તિ એટલા માટે જ કરવામાં આવે છે. બરાબર છે. બરાબર છે. આપણો મોક્ષનો હેતુ પ્રકૃતિ શુદ્ધ કરવી એ મેઇન હેતુ છે. આ તો તમારે ઉદયમાં આવ્યું છે તો વાંધો નહીં, ફોલો કરો અને પછી ઉપલક રહીને કાઢી નાખવાનું. ઓકે ઓકે. બરાબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. શાંતિ કાકા, મહેસાણા. શાંતિ કાકા બોલજો પ્રશ્ન. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જ્ઞાતા દ્રષ્ટા નથી રહેતો પણ નિર્લેપ રહે છે. પુલિનાનંદજી. એવું ક્યાં આવ્યું? એક કાલે કઈ બુકમાં છે શાંતિ કાકા આર્યા? કાલે આપણે પેલા કમલેશાનંદજી જોડે વાત થતી હતી ને નિર્લેપ વિશે. દિનેશ અને ગઈકાલનો સત્સંગ. કોની જોડે વાત કરી હતી? મિનેશાનંદજી જોડે. હા, મિનેશાનંદજી નો જે કઈ બુકમાંથી આખો તમે ફકરો વાંચો? કાઢ્યો હતો ને હા, એ મારી પાસે નથી. ફરી આપજો ને. ખાલી વાંચી જાઓ. એમાં તદાકાર અને તન્મયાકાર બે શબ્દો સાહેબ આવ્યા હતા પુલિનાનંદજી. હમ તદાકાર એટલે તે શબ્દ તે સ્વરૂપ આકાર જ એવો થઈ જાય. તદાકાર એટલે હમ તે આકાર તમે તન્મયાકાર એટલે આપણે જે તન્મયાકાર થાય છે મનમાં ને એવી રીતે. તન્મયાકાર તો એના મય થઈ જાય. હમ ભળી જાય, ભળી જાય. હા હા. એટલે દાદા એમ કે છે કે અમે તદાકાર રહીને સામેના માણસ જોડે વાત કરીએ. એ મિનિશાનંદજી નું કાલે જે આવ્યા હતા ને એમાં વાત આવી હતી. હમ 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 પણ એ ફકરો આવ્યા વગર નહીં ખબર પડે છે. બીજો કોઈ હાલ નથી પુલિનાનંદજી. હા ચાલો, કાંઈ વાંધો નહીં. બીજા કોઈને કાંઈ વાત કરવાની હોય તો પછી પૂછો. આવે તો હું કહું. હા. હવે તમારું એક વાક્ય મને યાદ આવ્યું કે એક સત્સંગમાં મોચી શિવે છે, ક્રિયા એ જ્ઞેય નથી. હમ એ તો જોવું પડે, આગળ પાછળ થોડું વાંચવું પડશે. ઊંચી સીવે છે એને જે જુએ છે એ જ્ઞેય છે. એ જ્ઞેય નથી.
મોચી શિવે છે ક્રિયા ક્રિયા હમ ક્રિયા એ જ્ઞેય નથી. તો પછી આગળ શું છે બીજું? આગળ કઈ એ વાક્ય મને જરા ક્લિક થયું હતું ને એટલે મેં નોંધી નાખ્યું હતું ને એ અત્યારે ખુલ્યું. હા પણ હવે ઈ મને જ ન હોય એ અત્યારે. આપણે અનુસંધાન જતું રહ્યું બધું સાહેબ. હા વાંધો નહીં, આ તો છે ને આપતાવાણીમાં બધું દાદાએ અમુક અમુક ઝીણી વાતો કરી હોય એટલે એ ઝીણી બરાબર. વાતો રેફરન્સ ટુ કોન્ટેક્સ જ લેવી પડે. સારું ચાલો. હા. બીજા કોઈને કાંઈ વાત કરવી હોય તો કરો, બંકિમભાઈ કે સુબીરભાઈ. હા. હા, બંકીમભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરાંગાનંદજી, જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, ગઈકાલના સત્સંગનો રેફરન્સ જોઈએ છે તમારે ગૌરાંગાનંદજી? એ પણ આ ફાઇલ છે એટલે કઈ બુક નું છે? હા આપો ને. આ આપતાવાણી ભાગ 4, પેજ આપતાવાણી નંબર 165-166, કઈ આપતાવાણી કીધી? 14. હા, કયો ભાગ? ભાગ 4, ભાગ 4. પેજ નંબર. ગઈકાલે આ સત્સંગમાં પ્રશ્ન હતો. શાંતિદાદાની વાત સાચી છે. પેજ નંબર કયો કયો તો? 165-166. ઓકે, હું કાઢી રાખું. મીનવાઇલ તમારો તો પ્રશ્ન હોય તો વાત કરજો. મારો પ્રશ્ન આપતાવાણી 11 ઉત્તરાર્ધ, હા, પેજ નંબર 226. હમ, શરૂઆતથી જ વાંચીએ સાહેબ. પુલિનાનજી, હા હા વાંચો ને તમે, વાંચો વાંચો, એ મૂકે ત્યાં સુધી વાંચો તમે. દાદાશ્રી, ઈચ્છા કરવાની નહીં પણ નિશ્ચય કરવાનો કયો છે. નિશ્ચયથી ગમે તેવો અંતરાય તૂટી જ જાય. આમાં નિશ્ચય જોઈએ, ઈચ્છાનો સવાલ આમાં ક્યાં આવ્યો? પ્રશ્ન કરતા નિશ્ચય અને ઈચ્છામાં શું ફેર? દાદાશ્રી, બહુ ફેર. ઈચ્છા એટલે પોતાની ગમતી વસ્તુ અને નિશ્ચય તો એક્ઝેક્ટનેસ છે. અને અનઈચ્છા એ ના ગમતી વસ્તુ, ઈચ્છા એ ગમતી વસ્તુ. નિશ્ચયને અને એને કશું લેવા દેવા નથી. નિશ્ચય તો નિર્ધાર કર્યો આપણે. એ શું છે એક્ઝેક્ટ કહો સાહેબ. એટલે એમાં કેવું છે, જે ઈચ્છા છે ને એ ડિસ્ચાર્જ ભાગ છે. કોઈ ઓકે, પણ વસ્તુની ઈચ્છા થવી એ ડિસ્ચાર્જ ભાગ છે. અને એટલે નિર્ધાર જ્ઞાન આજનો પ્રાપ્તિ પુરુષાર્થ, નથી. અને નિશ્ચય આજનો પુરુષાર્થ છે. નક્કી ઓકે, પણ નિશ્ચય નક્કી પણ. હા, ઓકે, ચલો આગળ. નિશ્ચય અને ઈચ્છાનો દાખલો આપો. દાદાશ્રી, મનગમતી વસ્તુ આપણે લેવા જેવું એના માટે ઈચ્છા કરવી પડે. કોઈ કાર્ય કરવું હોય તો નિશ્ચય કરવો પડે. અનઈચ્છાવાળી ચીજ લેવા જતા એ માણસ કેટલો સ્પીડી ચાલે? 226 ગૌરાંગાનંદજી. ઓકે, નિશ્ચય અને ઈચ્છાનો દાખલો. મનગમતી વસ્તુ આપણે લેવા જવું એ ઈચ્છા કરવી પડે. કોઈ કાર્ય કરવું હોય તો નિશ્ચય કરવો પડે. અનિચ્છાવાળી ચીજ લેવી જતા કેટલો માણસ પીડી ચાલે, બેસી જ જાય, અને ઈચ્છાવાળી દોડે. અને નિશ્ચય એ બેથી પર છે. આપ કહો છો કે 5 આજ્ઞા પાળવાનો નિશ્ચય કરવો જોઈએ. ઉપર બસ નિશ્ચય કરવો જોઈએ એટલે પછી એની મેળે પડાય જ જશે. નિશ્ચય તમારું જોઈએ, એને ઢીલું મૂકો તો પછી શું?
તમે કહો કે મારે દાદા પાસે જવું જ છે તો ગમે તેટલા અંતરાય હશે તો એ નિશ્ચય કરે તો અંતરાય તૂટી જશે અને નથી જવાતું તે વ્યવસ્થિત છે કહેશે તો પછી બગડી જાય છે. એટલે આ લિંક થોડી સમજાવો. હા બસ એટલે આ આ હા નિશ્ચય વ્યવસ્થિતનો દુરુપયોગ કરીએ છીએ આપણે. હા એ સ્ટ્રોંગ નિશ્ચય રાખો અને પછી ના જવાય તો પછી બરાબર છે તો અંતરાય છે અને જો સ્ટ્રોંગ નિશ્ચય છે તો અંતરાય તૂટી બી જાય એમ. ના પણ હવે નથી જવાતું તે વ્યવસ્થિત છે એવું કહેશે તો પછી બગડી જાય, એટલે વ્યવસ્થિતના જ્ઞાનનો અથવા આજ્ઞાનો દુરુપયોગ થયો. દુરુપયોગ નહીં, એટલે જવાનો ભાગ જે નિશ્ચયનો ભાગ છે ને એ ઢીલો છે, નબળો છે, એટલે પછી જ્યારે ના જવાય તો તરત એનું સ્વીકાર કરી લે ભાઈ નથી જવાતું. ઓકે ઓકે ઓકે, દુરુપયોગ નથી થતો ને. હા ના દુરુપયોગ નથી થતો. ઓકે, આગળ. કોઈ સત્સંગ કરવાનો નિશ્ચય કરીને નીકળે અને હા કોઈ સત્સંગ કરવાનો નિશ્ચય કરીને નીકળે અને દાદાનો સત્સંગ ના થાય તો એ વ્યક્તિને કેવો લાભ થાય? સત્સંગ થયો એવો લાભ કે એનાથી ઓછો કે વધારે? દાદાશ્રી ખાલી ભાવ ફળ મળે. કોઈ આપણને કહે કે લો જમો તો પણ શું મળ્યું? પ્રશ્ન એવું બને કે સત્સંગ કરવા માટે નિશ્ચય કરીને નીકળે પણ સામે કોઈ મળ્યો કે ચાલો તમારે મારી સાથે જ એક્સિડન્ટ થયો છે ત્યાં આવવું જ પડશે તો શું કરવું? દાદાશ્રી તે આપણે વ્યવસ્થિત કહીને ત્યાં જઈએ. પ્રશ્ન હવે વ્યવસ્થિત કહીને ગયા પણ દાદાનો સત્સંગ તો ના થયો તો પણ એ સત્સંગનું ફળ મળે? દાદાશ્રી જમવા બેસીએ પણ કોઈ બોલાવવા આવ્યું એટલે બહાર જવું પડે પણ પેટમાં ભૂખ તો કંઈ છોડી દે? એ તો મહી પેટમાં જમવાનું પેસે તો જ કામનું. ભાવના તો બધી સોનાની કરીએ આપણે, તેમાં કશું વળે નહીં ને. વ્યવસ્થિત છે એ વ્યવસ્થિત, છતાં બનતા સુધી આવું બનતું નથી. કોક વખત હોય તો કંઈ કાયમનું હોતું નથી. આપણો નિશ્ચય હોય તો કોઈ રોકનાર જ નથી. અદબદ રાખવાની જરૂર નથી. લપસણું આવ્યું હોય 1 માઇલ સુધી અને મનમાં થાય કે લપસી પડીશ તો પછી એનો ઉપાય નથી. ના જ લપસું કેમ લપસાય એવો નિશ્ચય જોઈએ તો એવી વ્યવસ્થા પગ કરશે. મન ને બધા સીધા રહેશે. કેમ લપસાઈ કહીએ એવો નિશ્ચય કર્યો કે બધું ચોખ્ખું. તેમ છતાંય પછી લપસી પડે તો વ્યવસ્થિત. બરાબર છે, આ તો સમજાયું છે. હા સમજાયું. એટલે દાદા નિશ્ચયની અંદર અંતરાય તોડવાની શક્તિ ખરી? દાદાશ્રી હા, બધા અંતરાય તોડી નાખે, કોઈ અંતરાય પડવા ના દે. એટલે નિશ્ચય કરો તો બધા અંતરાય પડી જાય. ના એટલે તોડી નાખે અને પડવા પણ ના દે, બે વસ્તુ કીધી દાદા. હા એટલે આ જૂના અંતરાય તૂટે ને નવા ના પડવા દે, એવું કહેવા માંગે છે. એટલે એ અંતરાયથી માણસ પડી ના જાય. અંતરાયથી અચ્છા. પોતાના નિશ્ચયથી વંચિત ના થઈ જાય. અંતરાય તોડી જાય એટલે જે સત્સંગમાં જવાનું નક્કી કર્યું એ બધું સ્મૂથ થઈ ગયું, બરાબર. ત્યારે અંતરાય નડે છે તે નિશ્ચયની ખામી. દાદાશ્રી નિશ્ચયની જ ખામી છે. પોતે કરેલા અંતરાય પોતે ઊભા કરેલા નિશ્ચયથી ઉડી જાય. કેમ જમવામાં અંતરાય નહીં પડતો હોય કોઈ દાડોય? ચામાં અંતરાય કેમ પડતો નથી? આ બધા અંતરાયો જાણી જોઈને પાડેલા છે. અજાણે અંતરાય પડતા હોય તો ચામાં બીજામાં બધામાં પડે પણ ત્યાં તો કશું પડતું નથી. બહુ પાકા લોકો છે ને એ પાકાઈ જ એમને માર્યા. કાચો હોત તો સારો. પ્રશ્ન એટલે જો નિશ્ચય બળ હોય તો અંતરાય તૂટી જ જાય? દાદાશ્રી નિશ્ચય બળ તો મોક્ષે લઈ જાય અને અનિશ્ચય તેનાથી જ આ બધું અટક્યું છે. પ્રશ્ન અનિશ્ચય અને અનિર્ણય એ બે એક જ ને? એક જ પણ અનિશ્ચયનું જોર વધારે. નિશ્ચય એ ફરજિયાત છે?
ના, ફરજિયાત કશું નથી. નિશ્ચય એટલે તો આપણો ધ્યેય છે. એ ધ્યેય તરફ લઈ જનારી વસ્તુ છે. એટલે નિશ્ચય કરીએ તો પછી પુરુષાર્થ થાય એવું. હા, નિશ્ચય ઓકે હા. ઓકે છતાં ઘણીવાર અંદર દુવિધા ઉત્પન્ન થાય કે ટુ બી ઓર નોટ ટુ બી. હા, બસ દુવિધા ઉત્પન્ન થાય એમાં કશો ભલીવાર ના હોય. એ તો નિશ્ચય જોઈએ કે મારે સવારમાં જવું જ છે, તે એ ચાલ્યો જ જાણો ને. એટલે દુવિધા થાય તો પછી બરાબર ના થાય, પણ સ્ટ્રોંગ નિશ્ચય હોય તો વાંધો ના આવે. એટલે એવો નિશ્ચય કર્યો તો એ અહંકાર કર્યો ના કહેવાય. દાદાશ્રી, તમને આ જ્ઞાન લીધા પછી મહાત્માઓને અહંકાર રહ્યો જ નહીં. પછી કરવાનો ક્યાં રહ્યો? અને જે હશે તે ડિસ્ચાર્જ અહંકાર છે. એટલે એલો અહંકાર નથી, ડિસ્ચાર્જ છે. એમ નક્કી પણ છે તો બેસિકલી 5 આજ્ઞા એ જ પુરુષાર્થ. 5 આજ્ઞા પાળવાનો નિશ્ચય કરવાનો એટલે એ નિશ્ચય વ્યવસ્થિતના તાબે નહીં. દાદાશ્રી, ના, એ વ્યવસ્થિતના તાબે નહીં. આ એક પ્રશ્ન ઘણી વખત ઉભો થાય છે પુલિનાનંદજી. હા, નિશ્ચય કરીએ છે અને પછી નથી પડાતી ને તો ત્યારે આપણે વ્યવસ્થિત નું અવલંબન લઈ લઈએ છીએ. ના ના, જો આમાં છે ને બહુ આજ્ઞા પાળવાનો છે ને એ તો પુરુષનો પુરુષાર્થ છે. આજ્ઞા હા એ તો પુરુષનો પુરુષાર્થ છે. એ ફક્ત નવો પુરુષાર્થ છે. આવતા ભાવ માટે પુણ્ય બંધાય છે એવો. એ રાઈટ. ભાવમાં ત્યાં આગળ આ જરા કાઢી નાખ ને આ વચ્ચે. હા. ફક્ત નવો પુરુષાર્થ છે. આવતા ભાવને પુણ્ય બંધાયો. આ ભાવમાં ત્યાં આગળ પાછો પ્રભુની પાસે બેઠા બેઠા તે ઘેર બેઠા બેઠા મહેનત કર્યા વગર મળી આવે. બધું સંજોગો એવું જોઈએ ને બધું. તેથી બધી તૈયારી છે. અપર ક્લાસની સમજ પડી ને. એટલે શું કે છે, આજ્ઞા પાડીએ એટલે શું થશે કે જબરજસ્ત પુણ્ય કે સિમંદર સ્વામી પાસે નજીક ને નજીકમાં આપણને મળે ઉદય કર્મ, અને મહેનત કર્યા વગર એમનું બધું મળે, આપણને લાભ મળે. નિશ્ચય ના ના આપણે પણ કરવો મારો પડે. વ્યવસ્થિત નિશ્ચય ના કરવી. વ્યવસ્થિત છે ને ડિસ્ચાર્જ માટે છે. અને હમ, નિશ્ચય એ આજનો પુરુષનો પુરુષાર્થ છે. આના એ પરથી એક બરાબર છે હા નિદાનજી. ઘણી વખત શું થાય છે કે આજ્ઞામાં રહેવાતું નથી ને ત્યારે બંકિમભાઈ અવલંબન લઈ લે કે આ વ્યવસ્થિતમાં નહીં હોય એટલે ના પડાય. એ તો ખોટું કહેવાય ને, એવું કહેવા માંગુ છું. હા, એ ખોટું કહેવાય. હા એ તો પછી બરાબર. વ્યવસ્થિતમાં નહીં, આપણે તો એમ જ રાખવું નિશ્ચયની કચાશ છે. અને હા પછી ઓકે અને પાછું બહુ ભાર નહીં રાખવાનો. રાઈટ. કેવું પ્રતિક્રમણ કહીને પાછું શક્તિ માંગીને પાછું આવી જવાનું. રિસેટ કરી દેવાનું. ઓકે રિઝલ્ટ કરવાનું. આના પરથી એક નાની વાત કરીએ જી. કે મહાત્માઓને બધાને આજ્ઞા પાડવી છે પણ પડાતી નથી. એની રાઈટ પાછળ આ જ છે કે નિશ્ચય પાકો થયો નથી. જેટલો રાઈટ. નિશ્ચય પાકો એટલી આજ્ઞા પડાશે. હવે આજ્ઞા શું કામ પડાય? પ્રતિકૂળમાં પડાઈ જાય છે, પણ અનુકૂળમાં પડાતી નથી. એટલે ઓકે આપણે તો દ્રઢ નિશ્ચય કરો કે અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગ બંનેમાં નિશ્ચય પાડવો જ છે. એવો દ્રઢ નિશ્ચયની જરૂર છે બધા મહાત્માઓને. એ બરાબર નિશ્ચય બરાબર. જેમ જેમ સ્ટ્રોંગ થશે તેમ તેમ આ નિરાકુરતા આખી વધતી જશે. અને રાઈટ. નિરાકુરતા વધતા વધતા પછી શું થશે? જ્ઞાતા દ્રષ્ટા અને છૂટાપણું આખું ખુલ્લું થશે. એટલે દ્રઢ નિશ્ચયની જ જરૂર છે દાદા, કે નિશ્ચય પાડો, નિશ્ચય કરો તો અમે તમારી સાથે જ છીએ. તમારી જોડે જ છે. લાગે છે. હા, એટલે એ નિશ્ચય ઉપર વિશેષ ભાર આપ્યો છે દાદાએ. નિશ્ચય કરશો તો બધું અંતરાય દૂર થાય એવું છે. એટલે આ વખતે 11 જે રાખી છે ને એમાં બી એવું જ રાખ્યું છે કે નોર્મલી આપણે અત્યારે ખાલી 11 નોર્મલ જ રાખતા હતા કે ત્યાં 24 કલાકમાં જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો. આ વખતે એવું રાખ્યું છે કે ઘરેથી નીકળો તો આજ્ઞાપૂર્વક નીકળવાનું છે. એટલે આજ્ઞા પાડતા પાડતા નીકળવાનું છે અને ઘરે પહોંચો ત્યાં સુધી. એ ઘરેથી બરાબર નીકળો તો બધામાં શુદ્ધાત્મા જોતા જોતા જવાનું. પછી કેવા સંજોગો મળે છે બસ ટ્રેનના, એ ફાઇલ સમજીને એનો નિકાલ કરવો, વ્યવસ્થિત ને જોવું. અહીંયા આવ્યા પછી બી કઈ રૂમ ને શું બધું મળે છે એ બી વ્યવસ્થિત, અને પછી કોણ છે રૂમમાં તો ફાઇલ અને સંભાવે નિકાલ.
એ આજ્ઞાપૂર્વકની 11 આ વખતે 10, 11, 12માં કરવાની છે. જેથી બરાબર. કરીને જેથી કરીને આજ્ઞા પાકી થઈ જાય અને એ ઘરે જાય ત્યાં સુધી રાખવાની છે. એટલે એ ઉપયોગ તો આવી જ જશે. 24 કલાકના નિરંતરના જ્ઞાતા દ્રષ્ટામાં ઉપયોગ તો સરસ ગોઠવાઈ જશે. જાગૃતિ સરસ વધશે અને એ જાગૃતિ આજ્ઞાપૂર્વક આગળ વધે જેથી કરીને એ એકબીજાને પૂરક થાય એવું આ વખતે આપણે નક્કી કર્યું છે. એટલે આજ્ઞાનો નિશ્ચય ઘરેથી નીકળ્યા, શુદ્ધાત્મા વ્યવસ્થિત સંભાળ નિકાલ અને પાછું ઘર સુધી પહોંચે ત્યાં સુધી ત્યાં 11 કરતી વખતે પણ એવું આપણે આ વખતે થોડુંક આયોજન કર્યું છે. એટલે બધા મહાત્માઓ ખાસ આજ્ઞાપૂર્વક આવજો, આજ્ઞાપૂર્વક રહેજો અને આજ્ઞાપૂર્વક ઘર સુધી જજો. એટલે આખી આજ્ઞાઓ પાકી થઈ જાય અને આજ્ઞા પાકી થઈ જાય એટલે બધું આવી જશે. પછી આગળની રસ્તો એની રીતે નીકળશે. ચાલ, જય હા, શ્રી બરાબર. હા. બરાબર. પછી એમાં છે અપવાદરૂપ ફેરફાર જ્ઞાનીની આજ્ઞાથી. પ્રશ્નકર્તા આપને પૂછેલું કે અમારી આ જે વાણી છે એ વાણી બરાબર નથી, વાણી સુધારવા માટે શું કરવું? કે અમારી વાણી જે છે એ તો આગળથી ચાર્જ થયેલી બેટરી છે અને પછી ડિસ્ચાર્જ થાય તો વાણીમાં મારે ફેરફાર કરવો છે. તો આપે કહ્યું કે જ્ઞાનીની આજ્ઞા લો. આ જ્ઞાનીની આજ્ઞાથી ફેરફાર થઈ શકે. મૌન ધારણ કરવાનું અને મૌન ધારણ કરીને પછી ફેરફાર થઈ શકે. હવે આગળ વાંચો સાહેબ. પણ આ ક્યાં પેજ પર છે. 230 છેલ્લો પેરેગ્રાફ. સોરી. 230 છેલ્લો પેરેગ્રાફ. આગળ આગળ હજી ઉપર જા. એટલે નીચે જા, નીચે જા, સ્ક્રોલ અપ. હા, આગળ હા, જા, હજી. હા, હજી. આવ્યું આવ્યું ઉપર લઈ લો થોડું. બસ. હા. ઓકે. એટલે આ બસ આમાં દાદાએ ખાલી 2 જગ્યાએ વ્યવસ્થિતમાં ઓલું કીધું છે કે જી. હા, કે વાણી છે ડિસ્ચાર્જ, પણ એને ડિસ્ચાર્જ થાય છે તો વાણીમાં મારે ફેરફાર કરતો આપે કહ્યું કે જ્ઞાનીની આજ્ઞા લો. જ્ઞાનીની આજ્ઞાથી ફેરફાર થઈ શકે. મૌન ધારણ કરવાનું અને મૌન ધારણ કરીને પછી ફેરફાર થઈ શકે. એટલે એ દાદાએ આમાં કીધું છે કે જ્યાં અમારી આજ્ઞા લઈને તમે કરશો તો એ ફેરફાર થઈ જશે. ત્યાં એક દાદા ભગવાને થોડુંક વચ્ચે ઇન્ટરફેર કરે છે અને એક ઓલું બ્રહ્મચર્યમાં ઓલું કરતા હતા કે અમારું વચન બળ છે અને તારો નિશ્ચય હશે તો તને વિષયમાં આડી દિવાલ આવીને ઊભી રહી જશે. એ આપતા પુત્ર માટે કહ્યું હતું કે તમારો નિશ્ચય રાઈટ. છે તો તમારે વ્યવસ્થિતમાં હશે તો વ્યવસ્થિતને આડી દિવાલ આવીને ઊભી રહેશે. એવી રીતના અહીંયા મૌન માટે, અહીંયા બી વાણી માટે કહે છે કે તો એમાં ફેર પડી જશે. અને દાદા શું કહે છે, એ આજ્ઞા મળે નહીં ને, એ તો કોઈ આપે નહીં ને આજ્ઞા આપે તો ફેરફાર થાય. પ્રશ્ન, હા, પણ એ આજ્ઞા આપે તો ફેરફાર થાય ને, પણ આપે નહીં ને કોઈ, એ તો કોઈક વખત મળી જાય. પ્રશ્ન, હા, પણ જ્યારે પણ મળી જાય, કોઈક વખત મળી જાય, ત્યારે સુધી મળી જાય એ આપે નહીં, એ આજ્ઞા તો કૃપા ઉતરે તો થાય, નહીં તો થાય નહીં. પ્રશ્ન, વ્યવસ્થિત એટલે બધું ડિસ્ચાર્જ રૂપે જ છે ને, તો કૃપા તો ડિસ્ચાર્જમાં લઈને આવેલા હોય ને, અત્યારની કૃપા તો કામમાં ના આવે ને. દાદાજી, બહુ સરસ પ્રશ્ન છે આ. વ્યવસ્થિત એટલે બધું ડિસ્ચાર્જ રૂપ જ ને, તો કૃપા પણ ડિસ્ચાર્જમાં લઈને આવેલા હોય જ ને. એટલે એ એવું કહેવા માંગે છે કે અમે ડિસ્ચાર્જમાં લાયા હોય તો અમને બાય ડિફોલ્ટ મળી જાય કૃપા, એવું? માં છે વ્યવસ્થિત એટલે શું? કૃપા થયા પછીનું આવે તે વ્યવસ્થિત. કૃપા વિરાજનાથી હોય તેનું વ્યવસ્થિત આવે અને આરાધના થઈ હોય તેનું વ્યવસ્થિત આવે. 2 વસ્તુનું વ્યવસ્થિત આવે. આ વિરાધનાનું ફળ છે અને આ કૃપાનું ફળ છે. બંનેનું ફળ વ્યવસ્થિત આવે. પ્રશ્ન, પણ તમે તો અત્યારે બધાને સરખી કૃપા કરો છો ને? દાદાશ્રી, હા, એ સરખી દેખાય ખરી પણ કોઈને સરખી હોય નહીં. પ્રશ્ન, એટલે કૃપા તો વ્યવસ્થિતના પ્રમાણે જ હોય? ના, વ્યવસ્થિત પ્રમાણે નહીં. કૃપા પ્રમાણે વ્યવસ્થિત આવીને ઊભું રહે. એટલે કૃપા એવિડન્સ વ્યવસ્થિત એવી રીતે આવે એમ
એટલે આપણો પુરુષાર્થ હોય એના આધારે કૃપા ઉતરે અને કૃપાના આધારે પછી એવું વ્યવસ્થિત થાય. એટલે વ્યવસ્થિત ફેરફાર થઈ જાય એવું કહેવા માંગે છે. હા, એટલે હા, એ એવિડન્સ છે, વન ઓફ ધ એવિડન્સ છે કૃપા. કૃપા, પરફેક્ટ પરફેક્ટ, બહુ સરસ. કૃપા પ્રમાણે વ્યવસ્થિત, બરાબર. આગળ સાહેબ 232. વાંચીએ? હા, ચાલો, ઓકે. તમને જો બધા સરખા હોય તો કૃપા કેવી રીતે જુદી જુદી હોય? દાદાશ્રી, અમને સરખા છે ખરા, પણ બધા જુદા જ છે ને. વાણી એ જુદી જ છે બધાની. પ્રશ્ન, તો પછી કૃપાનું મૂળ કારણ શું? દાદાશ્રી, સોગિયું મોઢું કરીને બેસી રહ્યો હોય તેની પર કૃપા તો શી રીતે થાય? સોગિયું મોઢું કરીને બેસી રહે અને કહેશે મને કૃપા ઉતારો. અરે, આવું ના ઉતરે. બુદ્ધિ વાપરે ત્યાં કૃપા જરા ઓછી થાય. પ્રશ્ન, તો આ સામેવાળાનું વ્યવસ્થિત જ થઈ ગયું ને? કારણ કે એને એટલી કૃપા ઓછી મળવાની હોય એટલે એ બુદ્ધિ વાપરે. કૃપા ઓછી મળવાની હોય એટલે સામાનો માણસ સોગિયું મોઢું લઈને જ બેસે. દાદાશ્રી, ના, એવું નહીં. એને ભાવ રાખવાના છે. મારે કૃપા પ્રાપ્ત કરવી છે એવો ભાવ. જેમ ચેતતો કેવો રહે છે ને કે આ વિરાધના ના થાય, વિરાધના ના થાય. અરે, કંઈ નહીં થઈ જાય, પણ ના, એ જ ચેતતો રહે. તમને નથી લાગતું વિરાધના ના થાય એટલા માટે ખૂબ ચેતે છે લોકો? ભગવાનની કોઈ જગ્યાએ વિરાધના ના થાય એવું આરાધના અવશ્ય કરો એટલે કૃપા અવશ્ય પ્રાપ્ત થાય. એટલે જેમ તમે ઓલામાં જ ચેતો છો એમ આમાં બી ચેતો તો કૃપા અવશ્ય પ્રાપ્ત થાય. દાદા, બરાબર. આપની કૃપાથી વ્યવસ્થિત બદલાઈ જાય? દાદાશ્રી, હા, વ્યવસ્થિત એ કૃપા પછી આવે. પેલું વ્યવસ્થિત પછી કૃપા એવું નથી. પ્રશ્ન, પણ વ્યવસ્થિત તો ગયા અવતારના બધા કોઝિસના પરિણામ રૂપે છે. દાદાશ્રી, હા, પણ આ કૃપા એનો એક સંજોગ છે. સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સમાં એક એવિડન્સ છે. પ્રશ્ન, હવે વાણીમાં સુધારો કરવો હોય તો કેમ કરવું? દાદાશ્રી, વાણી પોતે પોતાની મેળે સુધારી ના શકે એ ટેપ રેકોર્ડ થઈ ગયેલી છે. પ્રશ્ન, હા, એટલે જ ને, એટલે વ્યવસ્થિત થયેલું છે. વ્યવસ્થિત થયેલું છે એ હવે અહીં આગળ જ્ઞાની પુરુષની છે તે કૃપા ઉતરે તો ફેરફાર થઈ જાય. કૃપા ઉતરવી એ મુશ્કેલ છે. પ્રશ્ન, પણ જો વ્યવસ્થિતમાં એ ના હોય તો કૃપા ના ઉતરે? જો વ્યવસ્થિતમાં એ ના હોય તો કૃપા ના ઉતરે? નહીં, એ બધું બુદ્ધિમાં લીધા ના એ બધું બુદ્ધિમાં લીધા ના કરશો. પ્રશ્ન, એટલે વ્યવસ્થિત ચેન્જ થઈ શકે છે? આટલું જ, આ વ્યવસ્થિતમાં આટલો જ ચેન્જ છે. પણ જે વાણી છે તે ઇફેક્ટ છે અને કોઝ કર્યા છે તે પ્રમાણે નીકળે છે. હવે એને સુધારવી છે તો જ્ઞાનીની આજ્ઞા, તમારો નિશ્ચય ફેરફાર કરી શકે. આ જે કંઈ આ ઇફેક્ટમાં આજ્ઞા એકલી જ એને કામ કરે છે. એટલે અહીંયા જે દેખાય છે આ વાણીના ફેરફારમાં એની આજ્ઞાથી ફેરફાર થઈ શકે એમ છે. તમે બે વસ્તુ કીધી, બ્રહ્મચર્ય અને વાણી, બરાબર છે. હમ 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 હમ. Right, right. એ આજ્ઞા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જેમ છે તેમ અહીં અમદાવાદમાં ફાંસી અપાતી હોય ત્યારે સર બેરો નીકળે અને સર બેરોની દ્રષ્ટિ પડે તો એને ફાંસી ઉપરથી ઉતારી દેવો પડે. એવું જ્ઞાનીની આજ્ઞાથી બને. બરાબર છે. એટલે ઓલો મળે તો નીકળી જાય એમ કરીને. હા, હા, અને આપે તો ત્યાં સુધી કહ્યું કે જ્ઞાનીની આજ્ઞાથી વ્યવસ્થિત તૂટે છે. હા, તે બધું જ તૂટી જાય. બરોબર છે. જ્ઞાનીની આજ્ઞાથી શું ના થાય? વ્યવસ્થિત બદલાય, વ્યવસ્થિત આખું ઉડી જાય. આખું બધું ના ઉડી જાય, અમુક ભાગ એનો એનો ઉડે. ચાલો, હવે આગળ વાંચવાનું છે. જી. કોઈ ના હોય તો, કોઈ હોય તો. એક સુબીરભાઈ છે, ભલે ભલે પછી આપણે પાછું આવે જોઈએ તો. ભલે ભલે ભલે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.
वृंदावन जी, जय सच्चिदानंद। जय सचिन। अभी आपका जो सत्संग चल रहा था उसमें एक शब्द आया, मौन धर्म, मौन धर्म, हम्म। मौन। हम्म। तो ये जो मौन वाणी के बारे में बात हो रहा था, तो ये वाणी तो वाणी मुख से जो निकलता है वो मौन हो, लेकिन अंतर्वाचा तो चालू ही रहता है ना। हम्म। तो उसको कैसे मौन में कन्वर्ट करोगे आप? अंतर्वाचा तो वो तो जागृति का ही भाग है। और वो उसमें अंदर से निश्चय करने का, वो नव कलम जो मांगते हैं, शक्ति मांगते हैं, वो क्या है, वो अंदर से फेरफार करते हैं ना। स्याद्वाद वाणी वर्तन मनन। तो अंदर के हम्म। लिए भी वही शक्ति समझ भी काम करेगी, अंदर शक्ति मांगना भी काम करेगा। तो अंदर की वाणी जो है वो बंद हो जाएगी या कम हो जाएगी। तो ये जो मौन की बात करते हैं सब साधु संत व अपने, अभी भी जो सत्संग में मौन की बात है, वो क्या बाहर की भाग की बात कर रहा है, क्या बार बार अंतर की बार भाग की बार बात? बार की बार की बार की। बाहर की बात, हाँ वही मैं एक्चुअली क्लियर करना चाहता था। अंतर की तो अपने पुरुषार्थ से बंद करने का ना। हम्म। अंतर की जो है वो पुरुषार्थ से बंद कर रहे हो। हाँ, पुरुषार्थ बाहर की क्रिया। जो बंद होएगा उसमें थोड़ा सा आपको क्या बोलता है, अहंकार की जरूरत पड़ेगी। बाहर की जो बंद होता है। एक्चुअली एक जगह पे, एक दूसरी जगह पे दादा भगवान का छोटा सत्संग की ऑडियो क्लिप आई थी कि हम्म। वाणी हेतु के ऊपर जाती है। राइट। जो आज चार्ज की गई हुई वाणी है, वो हम्म। पिछले अवतार में जो हेतु था उस हम्म। हिसाब से चार्ज हुई है। और फिर अब डिस्चार्ज हो रही है। हम्म। मैं किसी का अपमान नहीं सहन करूंगा। अगर ऐसा चार्ज हम्म। किया है तो फिर अपमान आने पे उसकी वाणी ऐसी निकलेगी। राइट। फिर आज ज्ञान लेने के बाद हम प्रकृति से अलग हुए तो हमारा हेतु बदल जाता है। हमारा हेतु हो जाता है कि किसी को दुख देने का नहीं है। नहीं। तो आज का हेतु और प्रीवियस हेतु दोनों में वो होता है कॉम्बिनेशन। और जो हम्म। जिसका फोर्स बढ़ जाता है उस हिसाब से रूपक में आता है। सो वहां तो हम्म। फेरफार हो सकती है। ऐसा तो कहूँ दादा के भी एक जगह पे एक उल्लेख था। और इधर दादा भगवान भी ऐसा उल्लेख करते हैं कि तो फिर कुछ करने का रहता ही नहीं है, सब कुछ डिस्चार्ज है तो फिर कुछ करने का रहता ही नहीं है। हम्म। ऐसा नहीं है, बराबर। सब कुछ डिस्चार्ज नहीं है, पुरुष के हाथ में पुरुषार्थ है। तो आज का हेतु चेंज बराबर। होता है तो धीमे 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 वाणी में भी फेरफार आ जाता है। ये एक स्टैंड अलोन बात है, जनरल हम्म। सत्संग है। और वो जो सत्संग है वो एक निमित्त के अधीन निकला होगा कि भाई मेरे को करना है, हम्म। तो बोले मेरी आज्ञा लेके करोगे तो फटाक से हो जाएगा। राइट। हमारा वचन बल या को हमारी कृपा को वो काम करेगी। सो इट इज पॉसिबल, एवरीथिंग इज पॉसिबल। खाली अपना निश्चय स्ट्रांग चाहिए बस। बराबर। और फिर दूसरा जो अपने आज्ञा पालने की भी निश्चय करने की जो बात चल रही थी, हम्म। और अपने उसमें बंकी मैंने जैसा बोला उसमें अपने को चूक जाता है तो हम व्यवस्थित के अवलंबन लेते हैं। इनफैक्ट आज्ञा पालना वो कंप्लीटली स्वतंत्र है, और वो अवलंबन के बिना हो सकता है। अगर चूक जाता है तो अपनी कचस है, और उसमें प्रतिक्रमण की जरूरत है, ये मेरा मान्यता है। बराबर है, बराबर है, बिल्कुल बराबर। इसमें कोई भी जगह पे कोई भी बोलते हैं ना, सिचुएशन में आप आज्ञा पाल सकते हो, और उसमें आपको कोई भी सपोर्ट की जरूरत नहीं है, अवलंबन की जरूरत नहीं होता है तो अपनी कचास है, और उसके लिए माफी मांगो जो भी है। हाँ, बिकॉज ये आज्ञा पालन करना वो एक सेपरेट भाग है, वो पुरुष का पुरुषार्थ है। पुरुष हम्म। जो प्रकृति से अलग हुआ है, अंतरात्मा दशा वाला पुरुष, उसका पुरुषार्थ है। तो वो पुरुषार्थ हम्म। को एक नई समझिए तो व्यवस्थित या डिस्चार्ज, वो व्यवस्थित के ऊपर है। मन वचन का कि जो डिस्चार्ज उसके उस पर लागू होता है, लेकिन मैं अगर प्रकृति से सेपरेट हो जाता हूँ तो हम्म। ऑटोमेटिकली मैं उस व्यवस्थित के ताबे में नहीं आता हूँ। इसलिए आज्ञा पालन करना व्यवस्थित में है ही नहीं, बिल्कुल नहीं है। क्योंकि वो पुरुष का राइट। है, इसलिए पुरुष प्रकृति से अलग हुआ है। इसलिए अलग होने की हम्म। वजह से वो व्यवस्थित में आता नहीं है। और तन्मय का रोज बराबर। अपनी आज्ञा नहीं पालूंगे तो प्रतिक्रमण करके फिर वापस आ सकता है, राइट। वापस आ सकता है। क्योंकि दादा को मालूम था 100% नहीं होगा, भरा हुआ माल ज्यादा है, बोले 70% हम्म। तक तो आओ, मैं वहां से देख लूंगा ऐसा।
वो तो दादा ने खुद बोला है 70% वो तो बाकी का मेरा जवाबदारी। हाँ। बात सही है। हम्म। और तीसरा जो कृपा और इसका बात चल रहा था ना, आपने कृपा और आपने, मैं ऐड कर रहा हूँ जो प्रार्थना करते हैं अपने कोई भी हिसाब से, महात्मा भी प्रार्थना करते हैं, तो उसमें व्यवस्थित में फेर पर हो सकता है कि नहीं, वो भी बात चल रहा था ना आज की तरह। एक्चुअली तो ये क्या है मालूम व्यवस्थित है? में एक्चुअली आप जो बोला वही, मैं वही मानता हूँ, कृपा व प्रार्थना वो एक एविडेंस के हिसाब से व्यवस्थित के खाते में जाता है, फिर हम्म उस हिसाब से जो मतलब परिणाम आता है वो व्यवस्थित होके आता है। हम्म। ऐसा बोल सकते हैं। हाँ बराबर है। जो आज की समझ है, आज का जो ज्ञान है, उसके हिसाब से जाओ तो व्यवस्थित उस हिसाब से आएगा। ज्ञान आज का हम्म समाज, आज का ज्ञान इज वन ऑफ द एविडेंसेस फॉर व्यवस्थित। हम्म। तो ये दादा बोला ना कि व्यवस्थित में ऐसा फेरफार आ जाएगा। उस हिसाब से आएगा जो वो एक हाँ एविडेंस के हिसाब से काम करेगा हाँ वो हाँ, जाके। आज का एविडेंस है ना, आज का एविडेंस है। पानी में भी है, व्यवस्थित में है, सब में है वो। तो उसके लिए हम खाली डिस्चार्ज डिस्चार्ज करते रहेंगे तो प्रगति हमारे लिए रुक जाएगा। हाँ, हमारे लोग रुक जाएगा। डिस्चार्ज किसके लिए है? जिसके पास आत्मदृष्टि नहीं है उसके लिए। क्योंकि वो मैं नामधारी हूँ, वो प्रकृति में ही तन्मयाकार है। बिकॉज वो प्रकृति राइट। तन्मयाकार है और प्रकृति व्यवस्थित के अधीन है, तो उसके लिए बराबर है। उसके लिए केवल भाव पुरुषार्थ है। लेकिन हम प्रकृति हम्म से अलग हो गए हैं, इसलिए आज का ज्ञान भी काम करेगा और पिछले का ज्ञान भी काम करेगा। और दोनों का जो रिजल्ट होगा वो फिर रूपक में आएगा। जिसका फोर्स ज्यादा हो, बराबर। रूपक में। हम्म। इसलिए दादा बोले दृढ़ निश्चय कर। वाणी में भी बोला, सब में बोला। तो आज का ज्ञान, आज का निश्चय इज वन ऑफ द एविडेंसेस व्यवस्थित राइट। है। दूसरा अपना मैं, मेरा मानना तो मैं प्रकट कर रहा हूँ, आप मेरे को करेक्ट करना, ये दूसरे के साथ अलग भी हो सकता है। तो कोई भी टाइम पे आपने अगर व्यवस्थित में जो भी परिणाम आता है वो आपने ध्येय के हिसाब से नहीं होता है, मतलब आपने जो गोल सेट किया हुआ है तो उस हिसाब से नहीं होता, तो उसमें अपने को प्रतिक्रमण जरूरत है ही है। नहीं, परिणाम अपने हिसाब से नहीं आता है तो दैट डिपेंड्स। अभी नहीं, कौन सा ध्येय के परिणाम? हिसाब से, अपने हिसाब से मतलब ध्येय के हिसाब से। दैट डिपेंड्स कौन सा ध्येय, रिलेटिव का ध्येय है, रियल का ध्येय है। नहीं नहीं, रिलेटिव तो मैं सोच ही नहीं सकता हूँ, रियल ध्येय की बात कर रहा हूँ। हाँ, रियल ध्येय यानी एग्जाम्पल। री नहीं, रिलेटिव देर मतलब अपना जो जैसा शुद्धात्मा पद में रहने का, और ये जो आज्ञा की पर्टिकुलरली जो है समन्वय निकाल नहीं हो रहा है, व्यवस्थित शक्ति का आज्ञा पालन नहीं हुआ, रिलेटिव रियल दृष्टि नहीं देखा, तो ये अपने देह के हिसाब से कोई भी व्यवहार अगर नहीं होता है तो उसके लिए अपने को प्रतिक्रमण मतलब हाँ जरूरत है ही है। हाँ, वो बराबर, वो बराबर। तो नहीं तो वो रिपीट होता रहेगा। हाँ બરાબર, બિલકુલ રાઈટ। આજ્ઞા પડાતી નથી તો પછી પ્રતિક્રમણ કરીને પાછું આવી જવું પડે। બરાબર છે, પરફેક્ટ। તો પછી આજ્ઞા પાડવાનો નિશ્ચય પાકો થાય, અને આજ્ઞા પાડવાનો નિશ્ચય પાકો થાય તો પછી આજ્ઞા પડાતી જાય। बराबर, वो राउंड द क्लॉक जैसा ही होता रहेगा हाँ राम। फिर। और वो तो दादा ने बोला भी था ना कि 51% तक आज्ञा पालो, निश्चय करो, फ्लाईव्हील के जैसा ऊपर तक। ऊपर से फिर नीचे हम्म। ऑटोमेटिकली आएगा, पुरुषार्थ ही पुरुषार्थ करवाएगा। बराबर। हाँ, इसलिए बोला यहाँ तक आओ, बाकी का सब कुदरत करेगी। हम्म। वो इसके मैं थोड़ा सा आगे डाइवर्ट होके बोलता हूँ, जैसा लौकिक धर्म में जैसा बोलता है ना, जे भगवान ऐसा बोलता है, जो भगवान को मानते हैं जो जगत के लोग, तो बोलता है तुम एक पग बढ़ोगे तो मैं वो 7 पग हम साथ में मतलब आगे आएंगे। इसी हिसाब से आपने 51 आपने आगे बढ़ा तो 49 तो ऑलरेडी हो ही जाएगा ऐसा। तो पुरुषार्थ ही पुरुषार्थ करवाएगा। हाँ। पुरुषार्थ ही पुरुषार्थ कर, पुरुषार्थ की जागृति, पुरुषार्थ का आनंद ही पुरुषार्थ करवाएगा। राइट राइट। हम्म। अच्छा, 3 शब्द ऐसा है जो मैं थोड़ा सा क्लियर करना चाहता हूँ। क्रिया, प्रक्रिया और पुरुषार्थ। क्रिया, प्रक्रिया, पुरुषार्थ, थोड़ा एग्जांपल देके समझा सकते हो? ऐसा कहाँ से लिटरल मीनिंग तो मेरे को मालूम है, मैं थोड़ा कहाँ से सा कहाँ कहाँ आध्यात्मिक से में मिला जाना आपको? चाहता हूँ। ये कहाँ से आया, कहाँ पे है?
नहीं, कोई कोई टाइम हम अपने सत्संग में सुनता है ज्ञान इज ए क्रिया, ज्ञान क्रिया, ज्ञान क्रियाकारी है। विज्ञान इज ए प्रक्रिया। नहीं नहीं नहीं, कौन बोला विज्ञान इज अ प्रक्रिया? प्रक्रिया मीन्स जो नेचुरल होता है, जिसमें आपको एफर्ट की जरूरत नहीं है, और प्रक्रिया और क्रिया में आपको करना पड़ता है। ओके, तो ये सत्संग में सुना है डिफरेंट एंगल, मैं उसको इकट्ठा करके मैं पूछ रहा हूँ, अलग अलग जगह पे अलग अलग यूज हुआ। नहीं नहीं ज्ञान इज ए नहीं क्रिया, विज्ञान इज ए प्रक्रिया, और पुरुषार्थ ये मैं एक संकलन बोलते हैं ना, संकलन किया मैंने। नहीं नहीं, वो शायद सेट नहीं हुआ, क्योंकि वो अलग अलग रेफरेंस टू कॉन्टेक्स्ट बात हुई तो होगी। आप समझाओ क्रिया का मीनिंग क्या है, प्रक्रिया का मीनिंग क्या है। प्रक्रिया का लिटरल मीनिंग क्या होता है? प्रक्रिया मीन जो प्रोसेस चल रहा है, मतलब उसमें आपको हाथ डालने का जरूरत नहीं, ऑटोमेटिक हो ही रहा है, हाँ। ये प्रक्रिया बोलता है। और क्रिया में क्या आपको करना पड़ेगा, मतलब आपका कुछ रोल है, हम्म यू आर इन्वॉल्व। प्रक्रिया हम्म, में इन्वॉल्व नहीं हो, यू आर पार्ट ऑफ दैट। अपने आप हो जाता है। हाँ, उस हिसाब से मैंने इसको सेट किया था। मैं, मेरा बुद्धि बोलो जो भी बोलो, जो ज्ञान में आपको क्रिया करने का जरूरत है, ज्ञान क्रिया बोलते हैं ना, ज्ञान क्रिया। तो और विज्ञान में जैसे साइंटिस्ट इसका बोल रहे हैं ना दादा, इसका H2 और वो ऑक्सीजन की भी बात किया, वो प्रक्रिया में आ जाता है, ऑटोमेटिक हो जाता है। देखो, प्रक्रिया के लेबलिंग तो मैं नहीं दूंगा, लेकिन दादा ने इतना बोला, जो ज्ञान, ये अपना जो है, अपना जो अक्रम है वो विज्ञान है, वो स्वयं हम्म क्रियाकारी है। ज्ञान में करना हम्म पड़ता है। जो हम्म चोरी नहीं करनी चाहिए ऐसा ज्ञान मिला तो चोरी नहीं करने का उसको निश्चय करना पड़ता है। और अपना हम्म विज्ञान है, यानी स्वयं हम्म क्रियाकारी है। यानी कि गलती हम्म होगी तो इमीडिएटली वो प्रज्ञा अपने को चेतावनी देगी। तो प्रज्ञा राइट। चेतावनी देती है, वो अपने आप काम कर रहा है, इसलिए उसको विज्ञान कहा है। ज्ञान में करना पड़ता है, विज्ञान में करना नहीं पड़ता है। बस इतना ही से, बराबर। इतना ही है। हम्म हाँ, तो वही हुआ ना, तो उसमें प्रक्रिया, समाधि में वही हुआ। प्रक्रिया का लेबलिंग मत डालो उसमें, अच्छा अच्छा। उसको सेपरेट रखो। हो गया, राइट राइट। लिटरल मीनिंग कुछ होगा बट इसमें मत। क्योंकि एक सत्संग में ऐसा हुआ था, बात हुआ था, तो हाँ, वो हो अपने सकता है पास्टर वाले। कोई भी चीज रेफरेंस टू कॉन्टेक्स्ट होती है ना। अभी वो सत्संग में आगे क्या बात हुई थी उसके ऊपर आधार रखता है हाँ ना, हाँ। उसके ऊपर आधार रखता है। अच्छा अच्छा। तो आपने लिए पुरुषार्थ जो भाग है, वो पुरुष आज्ञा पालने का, उसको ही पुरुषार्थ भाग बोल सकते हैं। हाँ, बस अपने को दो ही पुरुषार्थ है। एक, पांच आज्ञा पालन करने का, विच विल लीड टू ज्ञाता दृष्टा। फाइल नंबर एक, हम्म निरंतर ज्ञाता दृष्टा रहना, वो अपना एंड गोल है। वहां तक जागृति को हम्म आगे बढ़ा के लेके जाने का। हम्म 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 तो दृढ़ निश्चय आज्ञा पालन करते करते ज्ञाता दृष्टा टुकड़े टुकड़े में होगा, फिर परमानेंट हो जाएगा। हम्म। बस दो ही तो आपने पुरुषार्थ, रियल पुरुषार्थ दो ही है। दो कैसे बोला, एक आज्ञा पालने का, निश्चय आज्ञा करने का, और और आज्ञा। ने एक आज्ञा पालन करने का निश्चय करना, या आज्ञा पालन करना, वो पुरुषार्थ हो गया। और हाँ। दूसरा ज्ञाता दृष्टा रहना, फाइल नंबर एक का, वो पुरुषार्थ है। रियल पुरुषार्थ, अच्छा, बराबर। रियल पुरुषार्थ। ज्ञातरस। हाँ, रिलेटिव पुरुषार्थ तो भाव हम्म पुरुषार्थ है, लेकिन रियल पुरुषार्थ महात्माओं के लिए पुरुष होने के बाद रियल पुरुषार्थ स्टार्ट होता है। तो रियल पुरुषार्थ में पांच आज्ञा एंड ज्ञाता दृष्टा, बस दो ही आते हैं। हम्म। फाइल नंबर एक को ही देखने का, वही है ना। हाँ, फाइल नंबर एक का निरंतर ज्ञाता दृष्टा रह सके, उस लेवल तक हम्म पहुंचना है। वो हमारा एंड गोल है, मंजिल है। जो दादा भगवान हम्म दशा में थे, वो निरंतर फाइल नंबर वन के ज्ञाता दृष्टा रहते थे, मन वचन काया अंतस्करण का, सबका। तो क्योंकि वो आत्मा का स्पष्ट वेदन की स्टेज थी, हमें अस्पष्ट है, इसलिए हमारे आते जाते रहता है, आते जाते रहता है ज्ञाता दृष्टा वाला भाग, फाइल नंबर एक का। राइट। अच्छा, एक कॉमन जो मतलब साधु संत बात करता है हायर लेवल पे, जो बोलता है हु एम आई, ये अपना गोल होना चाहिए, मतलब जानने का हु एम आई। तो हम्म दादा की एक ऑडियो वाणी में मैंने सुन रहा था, હું કોણ છું એનાથી કામ બરે નહીં, પણ જગત કોણ ચલાવે છે એ જોડે જોડે જોઈએ। हम्म मतलब दोनों को ज्ञान होना जरूरी है, હું કોણ છું અને जगत कौन चलावे છે। हम्म
એ તો એકલા હું બરાબર છે કોણ ને. છું તે એ હે તો સામે કોણ માણસ છે એના આધારે વાત કરતા હોય દાદા, કે તને હું આ છું, આત્મા છું, પણ ચલાવે છે કોણ એ ખબર છે તને? એટલે એ નિમિત્તિક હોય. એટલે દાદા हाँ આપણને मैं તો બેવ जगत की આપણને તો लोगों की હા बात આપણને તો બેવ વસ્તુ મળી ગઈ ને. अपने को दोनों हाँ हाँ चाहिए। हाँ हाँ इतना हूँ कौन छू, मैं आत्मा हूँ, शुद्धात्मा हूँ, और व्यवस्थित करता है। हम्म मैं आत्मा हूँ तो मैं अकर्ता हो गया, तो फिर कर्ता कौन है? तो फिर व्यवस्थित कर हम्म बस बस वही मेरा इसीलिए कहना वही उधर ही है। हाँ जे जगत की लोग जो खाली बोलता पीछे पड़ जाता है हूँ मैं ये उसके पीछे पड़ता है, लेकिन वो हूँ मैं जान लिया फिर करता कौन है? हूँ है मैं मतलब वो तो कर्ता भाव में नहीं है, वो तो स्वभाव भाव में है, हाँ जो आत्मा के गुण है। तो हाँ उसमें से काम आगे बढ़ेगा नहीं, ऐसा बोलना ज्यादा की उस ऑडियो वाणी में था। हाँ हाँ, हो सकता तो है, उस पॉसिबल है। तो रियली कौन करता है? अगर मैं करता नहीं हूँ तो करता कौन है, वो भी जानना जरूरी है। हाँ मतलब वो अधूरा हुआ, अधूरा हाँ हो गया ना। हाँ, अंदर हो गया। मैं करता नहीं हूँ, मैं खुद हूँ वो जान लिया, लेकिन करता कौन है, जगत कैसे चलता है वो नहीं जाना, तब तक आपका पूरा ज्ञान नहीं हुआ, ऐसा बोलना चाहता था वो ऑडियो वाणी में तो। हाँ, बराबर बराबर है, बराबर है, बराबर है। હું હું નામધારી છું એ રોંગ બિલીફ, અને હું કરું છું એ રોંગ બિલીફ, એટલે બે વસ્તુ ફ્રેક્ચર થાય છે. हम्म હું આત્મા છું અને વ્યવસ્થિત કરતા છે. હું बराबर મારું કરતા ભોગતા ચાર વસ્તુથી ચાલે છે અજ્ઞાનતામાં. હું નામધારી, આ ઘર મારું, મેં કર્યું, મેં ભોગવ્યું, हम्म એ ચારેયનું ફ્રેક્ચર થઈ જાય છે આપણે. હું નામધારીમાંથી હું શુદ્ધાત્માથી હું કરું છું એમાંથી વ્યવસ્થિત કરતા થઈ ગયું, મારું નથી, हम्म ફાઇલ છે, ભોગતા અને અજ્ઞાતા દ્રષ્ટા, એટલે એવી રીતે બધું આપણે જ્ઞાને કરીને બધું ઉડી જાય છે. बराबर। और लास्ट में एक जगह पे दादा की सूत्रों तो नहीं बोल सकता हूँ, कोई एक आया था तो क्या बोलते हैं उनका सत्संग में किसी ने प्रश्न पूछा है, माँ बाप नो आदर्श व्यवहार, माँ बाप नो आदर्श व्यवहार, હમ उसका डेफिनेशन तो दादा ने ऐसा बोला जे एमने छोकरो केवो જોઈએ તેવા મા બાપ પોતે થઈ જાય। એમને છોકરો કેવો જોઈએ? હા તેવા મા બાપ થઈ જાય, પોતે થઈ જાય। હમ मतलब आपने जो संतान के जो भी व्यवहार हम मतलब अपने इच्छा करते हैं उस हिसाब से आपने खुद पहले बन जाओ, હા ऐसा वो तो हाँ, वो तो મા बराबर। બાપનો આદર્શો વ્યવહાર, એમને છોકરો કેવો જોઈએ તેવા મા બાપ પોતે થઈ જાય। હા તો જ થાય, બરાબર છે. તમને સંસ્કારી છોકરો જોતો હોય તો તમારે સંસ્કારી થવું પડશે. તમને શાંત, ક્રોધ ના કરતો એવો છોકરો જોતો હોય તમારે પેલા શાંત ને ક્રોધ ના થાય એવું થવું પડશે. એ તો બરાબર છે, રોલ મોડેલ તો થવું જ પડે. એક્સપેક્ટ કરીએ કે છોકરાઓ મારો વિનય કરે, તો પેલા મા બાપ પોતે વિનય કરતા હોય એના મા બાપનું, તો છોકરો વિનય શીખશે. બહુ સરસ। હમ ચલો ઓકે, જય સચ્ચિદાનંદ। હા, જય સચિન. કમલેશભાઈ શાહ અનમ્યુટ કરજો। हाँ, जय सच्चिदानंद पुरीनाथ जी। જય સચિદાનંદ. हाँ पुरीनाथ जी, આપતાવાની 14/4 દાદા દિવસમાં 3 સામાયિક કરવાનું કહે છે। હમ હા, હું વાંચું એનું આપતાવાની। અસંગ વૃત્તિ અનુભવાય સામાયિકથી। દાદાશ્રી કે રોજ 3 સામાયિક કરે ત્યારે સંગી ક્રિયાઓ, આમ એ અસંગ વૃત્તિ અનુભવે, નહીં તો સંગ જ થઈ જાય। હવે આપને કેટલાક તો મહી એકાદ કરતા હશે વખતે, પણ બહુ નહીં ને, એટલે જ અમે કહીએ છીએ કે ચેતો, રોજ 3 સામાયિક તો કરવી જ જોઈએ। પોતે છૂટો જ છું એવું ભાન રહેવું જ જોઈએ। 3 કલાક તો અસંગવૃત્તિ થાય, નહીં તો ભેગું થઈ જ જાય। હું શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા છે, એકલું કરે કંઈ વળે નહીં। અસંગવૃત્તિ ના જોઈએ। બરાબર છે, બરાબર છે. હમ હા બસ, એટલે અસંગનો અનુભવ કરવા માટે આપણે આપણે અસંગનો અનુભવ કરવા માટે દિવસમાં જો 3 વાર સામાયિક થાય,
એ જ્ઞાતા દ્રષ્ટા કેવો શક્તિમાં હો, તો તમને એ છૂટું પડતું જાય. અસંગનો અનુભવ કરો એટલે એટલું છૂટાપણું. એટલે 3 કલાક એવા જાય દિવસમાં, તો પછી એ અસંગનો અનુભવ થવા માંડે, છૂટાપણુંનો અનુભવ થવા માંડે, એમ કહેવા. એટલે એટલે સામાયિક એટલે ત્રણ સામાયિક એટલે એક સાથે બેસીને આપણે જે હા હા 48 અલગ અલગ સમય. એક સાથે હા 3 તો થાય બી નહીં ને, એટલે હા એકાગ્રતા રહેવી જ અલગ ને. એ હા સવાર બપોર સાંજ એમ કહીએ છે એવું એના જેવું. હા હા પણ એમાં આપણે પ્રક્રિયા આજે જે સામાયિકમાં આપણે શું નોર્મલી આપણે સામાયિકમાં તો આપણા જે દોષો થયેલા હોય એ દોષોનું આપણે કારણ શોધવાની આપણે કોશિશ કરીએ. તો આમાં આપણે શું પ્રોસેસ કરવી જોઈએ સામાયિક આ કરવામાં? નહીં એ નહીં, શું આપણે એમાં વિચારધારા કે એમાં ચિંતન મનન કે કઈ વસ્તુ આપણે એમાં હોવી જોઈએ? સામાયિક એટલે એમાં શું છે, 2-3 જાતની સામાયિકો થાય. એક તો દોષ ધોવાની સામાયિક થાય, જે ગાંઠો છે, ક્રોધમાનમાં લોભ કે વાણી છે, એને જ્ઞેય તરીકે રાખો એટલે તમારું ઓટોમેટિકલી એ જ્ઞાતાપદ આખું ખુલ્લું થઈ જાય. હમ એ જ્ઞાતાપદ એ તમે જે દોષને જુઓ છો એ જ્ઞેય અને તમે જ્ઞાતા છો એટલે એ આખું જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ઉત્પન્ન થઈ જાય એટલે એ હમ છૂટાપણું આવી જાય. બરાબર છે. હા, પછી તમે શુદ્ધાત્મા જોવાની સામાયિક કરો, ચિત્ત શુદ્ધિકરણ એટલે અક્ષર વાંચવાની સામાયિક કરો, એટલે એનાથી બી જ્ઞેય જ્ઞાતાનું આખું ખુલ્લું થઈ જાય. એટલે એ આખી સામાયિક એટલે એ તમે જોનારા છો એ આખું ભાગ આવી જાય છે. હમ એટલે એનાથી આ અસંગતા આખી ઉત્પન્ન થશે. અને જે ઢસડી જાય છે, તમને તન્માયાકાર કરાવે છે, એ ભાગની ચિકાસ બધી ઓગળતી જાય, ગાંઠની ચિકાસ બધી ઓગળતી જાય. ના એટલે આપણે કહીએ દરરોજ 3 એટલે કયા ટોપિક પર ખાસ કરવી જોઈએ આપણે? એ તો આપણને જે નડતું હોય તે. ઓકે જે આપણને નડતું હોય તે. એટલે એ જેના કારણે આપણે સંગ થઈ જતો હોય, હા, અસંગવૃત્તિ અનુભવાતી ન હોય, એ વારંવાર એમાં આપણે ઢસડીને લઈ જતા હોય, કઈ પણ વસ્તુ જે હોય, આપણી પ્રકૃતિ હોય કે કઈ પણ આપણી ગાંઠો આપણે નબળાઈ. લાવેલી હમ તો એના પર આપણે એ કરવું જોઈએ હા 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 સામે. હા. એટલે દરરોજ તો એ તો અમુક વખતે આપણે 2-3 દિવસમાં એ કદાચ એ થઈ જાય તો એ તો એટલે એક વખત એમ થાય કે આપણે અને આ નિમિત્ત નિમિત્તે કહો એટલે એકથી તો ચાલુ કરો. હા 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 એકથી તો ચાલુ કરે. રાઈટ. એટલે આ બેઝિકલી એ સામાયિકમાં ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરાય, શેના માટે તું આ કરે છે, શું ફાયદો છે, એટલે એમ કરતા કરતા બી એ ગાંઠ ઓગળે, નબળાઈ ઓગળે. બરાબર છે. રાઈટ. એટલે આ બેઝિકલી આ ચારિત્ર લેવલની વાત છે કે આપણે એને લેવલની ચારિત્ર લેવલની જ વાત થઈ જાય ને, અસંગ વૃત્તિ અનુભવવાની વાત છે. અનુભવ લેવલ, છૂટાપણાના અનુભવ ઉપર. ઓકે. ડિસ્ચાર્જ થતી પ્રકૃતિને ઓગાળવાનો ભાગ છે, ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ સામે જાગૃતિ વધારવાનો ભાગ છે. રાઈટ. એમાં ઓકે. તન્માયકાર ના થઈ જાય એનો ભાગ છે. બરાબર છે. રાઈટ. હા, પછી નીચે કારણ કે એમાં એટલે બીજો એક પ્રશ્ન એમાં જ લખ્યું કે ભાષ્યમાન પરિણામ ફેરવી નાખે છે. એટલે નીચે આપણને એના પછીનું વાક્યમાં એમાં મળી જાય છે કે કયો ટોપિક તમારે જે પણ ભાષ્યમાન પરિણામ જે હોય એ તમારા પરિણામ ફેરવી નાખતો હોય, એટલે તમે એની નિરીક્ષણ કરીને તમે જોઈ લો કે આટલી વસ્તુ એ વસ્તુ જે છે મારે ફેરવી નાખે છે, તો એના પર આપણે કરવાની જરૂર છે. હા, બરાબર, પરફેક્ટ. હા, કારણ કે એમાં દાદા પછી એના પછીના વાક્યમાં એમને આપ્યું છે. બરાબર, પરફેક્ટ. બધી ભાષ્યમાન પરિણામ, ભાષ્ય બનાવે એટલે ભાષ્ય કે મારાથી એ થઈ ગયું એમ. થાય છે ફાઇલ નંબર 1માં પોતે ભળી જાય છે એટલે એને ભાષ્યમાન પરિણામ. બરાબર, પરફેક્ટ. પોઈન્ટ મોટો છે, જ્યારે મહાત્મા સમજવા જેવો છે.
ખાલી હું હમ હમ શુદ્ધાત્મા છું, મનવચન કાયાથી જુદો છું, હા એટલું બોલેલું કે જાણેલું કામ નહીં લાગે. હા એ જ દાદાએ કીધું કે એટલું એટલે એનાથી કઈ વળશે નહીં, એટલે વસ્તુ તમારે આના થોડું આગળ જવું પડશે. એને જ્ઞેય તરીકે જોઈ અને હા એનાથી વાતચીત કરી હમ ફાઇલ નંબર 1 સાથે, અને હમ એનાથી પડતા છૂટું પડાશે. હમ પછી હમ થશે કે છૂટું પડી જશે ને એટલે પછી ભરેલો માલ તો નીકળશે, જેટલો ભર્યો હશે, હમ. પણ નીકળતી પણ વખતે આપણને ખેંચી નહીં જાય. હા એટલે તેમાં ભાષ્યમાન આપણે જે પરિણામ આપણે છે ને એ ફેરવી આપણને નાખે છે એ આપણે દેખાશે, એટલે તે વખતે આપણે ફેરવી નાખવાનું કારણ આપણે શું, તે વખતે આપણે ચોખ્ખું દર્શન જે થવું જોઈએ એ થતું નથી, એટલે વસ્તુ જે જૂની વસ્તુ જે છે એ જ વસ્તુ આપણને દર્શન થાય છે તે વખતે, એના હા, કારણે જ આપણે હા, બરોબર ને એ. બરાબર. એટલે એ વસ્તુ આપણે તે વખતે ઓલી જ વસ્તુ જૂની જે ટેવો છે, જૂની ટેવો સ્વભાવો એ જ વસ્તુ તે વખતે આવીને ટેવો અભિપ્રાયો બીજી બધી વસ્તુ આપણે અંદર જે પડેલી ગાંઠો કે બધી જે હોય એનો જે હોય એ તે વખતે જ એ વસ્તુ આવી ને વચ્ચે ઉભી રહે છે ને, એટલે આપણે એ સાચું દર્શન જે થતું નથી ને એ હિસાબે આપણે ફરી જઈએ છીએ. ને ત્યારે એ વખતે સાચું જાગૃતિ રહેતી નથી. હા આપણે ધ્યેયની વિરુદ્ધ છે આ લેપાયમાન ભાવ, તેને એવી જાગૃતિ રહેતી નથી, હા એટલે પડી જાય છે. એટલે હમ એનો ફોર્સ ઘટાડવા માટે આવે છે અને આપણી જાગૃતિ વધારવા માટેનું આ છે. જાગૃતિ હમ વધારવા, હું આનાથી જુદો છું એ ભાગ રહે. હમ હમ હા, બસ જુદું રહે તો પછી ઘણું ખરું કાબુમાં આવી જાય પછી. આપણે આ જે સામાયિક જે કેટલા આપણે એ 48 મિનિટની આપણે એ કરવું જોઈએ કે આપણે દિવસે ઇવન થોડા ઓછા મિનિટની પણ કરીએ તો ચાલે. જે ના, કરીએ છીએ. ઓછા મિનિટનું બી ચાલે, 10 મિનિટથી માંડીને 48 મિનિટ સુધીનું ચાલે. દાદા કે ને ઓકે ઓકે હા ઓછું 8 મિનિટ કરવી જોઈએ તો ચિત્ત એકાગ્ર થાય છે. એટલે રાઉન્ડ ઓફ ટુ 10 હા to હા 15 મિનિટ્સ આપણે ગણીએ છીએ એમ. ઓકે ઓકે હા હા એટલે ટેકનિકલી શરૂઆત ઓછા 8 થી 48 છે, પણ રાઉન્ડ ઓફ ટુ 10 to 15 મિનિટ. સામાયિક તમે 10 મિનિટની 15 મિનિટની બી કરી શકો છો, હા અને મેક્સિમમ 50 મિનિટ સુધી રહે, પછી ના રહે એકાગ્રતા. હા એ બરાબર છે, રાઈટ રાઈટ. હમ. એટલે આપણે જે ફોન કરવાની વાત છે એટલે એ રીતે આપણે જે કરું શરૂઆતમાં એ વધારે પડતું બોધરેસ ન રહે કે ભાઈ આપણે 3 કરવી છે એટલે 10 મિનિટથી આપણે શરૂઆત કરી દઈએ તો થાય ને સરખું. ચાલે, 10 મિનિટથી ચાલે. એટલે એટલે એક આપણે એક મનને એક ટેવ જેવું પડી જાય કે ઓકે મારે કેમ બીજી બધી વિધિઓ આપણે કરીએ છીએ આને પણ મારે દરરોજ કરવી છે, એટલે એ વસ્તુમાં પણ દરરોજ એ દરેક આપણે પ્રોગ્રામમાં એક સામેલ થઈ જાય. હા, રખાય. બરોબર ને? ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, શાંતિ કાકા અનમ્યુટ કરી. જય સચ્ચિદાનંદ ગૌરાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદજી. સંભળાય છે સાહેબ? હા, બોલો, સંભળાય છે. હા, હવે દાદાનું જ્ઞાન લીધા પછી અને સતત સત્સંગ પછી આપણે જ્યારે બોલીએ ને ત્યારે પણ આપણને જાગૃતિ પૂર્વક બોલીએ એવો ખ્યાલ રહે છે. હમ કારણ કે સતત આપણે ઘરની અંદર એના પ્રયોગો કરતા રહીએ, હમ એટલે કોક વખતે વિવાદ વધી જાય. હમ બરાબર છે? હમ હવે જ્ઞાન એમ કે છે કે તારું જે વ્યવસ્થિત છે એ નીકળે છે એમાં તું દખલ કરીશ નહીં. હમ એક વસ્તુ. અને જ્યારે વાદ વિવાદની પણ અંતિમ કક્ષા જ્યારે આવી જાય છે ત્યારે અંદર એવું ઘમસાણ ચાલે છે કે મારે આમને દુઃખ થાય એવું બોલવું જ નથી. બરાબર કંટ્રોલ રાખવો છે. પણ પછી એ વખતે બોલી જવાય તો એ જ્યારે બોલે છે ને ત્યારે પણ એને ખબર છે આ બોલે છે. હમ અને એ વખતે બોલતી વખતે ક્રોધ પણ આપણને દેખાય છે.
હમ ક્રોધથી બોલાયું, તો ક્રોધથી બોલાયું એને આપણે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા કે પછી આ ક્રોધથી બોલાયું એ હું નથી, હમ એનો બોલનારો જુદો, હું જુદો. હમ તો જ્ઞાતા દ્રષ્ટા રહ્યા એ અને આ મારું નથી, એ હમ. બંને ડિફરન્ટ શું કહેવા માંગે છે? એક જ છે, એક જ વસ્તુ છે, એક જ હા વસ્તુ. મારું નહીં એટલે કોનું? ફાઇલ નંબર 1 નું થયું ને, આ ફાઇલ નંબર હા 1 થયું એટલે તમે એનાથી છૂટા પડ્યા કે નહીં? બરાબર. હા, મને વિચાર બહુ ખરાબ આવતા હોય તો હું શું બોલું? નોય મારું, નોય મારું. એટલે વિચાર આવે છે તે મારું સ્વરૂપ નહીં. એટલે હવે એ ખરાબ એ છૂટા પડવાની આખી વાત છે. ખરાબ માટે બી એ છે. તમે કીધું ને કે મારે નિશ્ચય છે નથી બોલવું, પછી બોલાય છે. બોલતી વખતે ખબર બી પડે છે કે આ ખરાબ બોલાઈ રહ્યું છે. એટલે એ જાગૃતિનું પ્રમાણ છે. તમારો બરાબર. નિશ્ચય છે નથી ઢસડાવું, પણ જતા ઢસડાય છે એટલે એ જાગૃતિ હાજર થઈ છે કે આ ખોટું થઈ રહ્યું છે. તો એ જાગૃતિનું પ્રમાણ છે. અને પછી નિશ્ચય જેમ જેમ પાકો થશે તેમ તેમ એ આવશે. અને એમાં પછી છે ને, નિશ્ચય નથી બોલવું એ વાત એક છે. શું કામ બોલાય છે એ જો તપાસ કરીએ, એની એની પાછળ હેતુ શું છે, અથવા એની પાછળ આપણી શું માન્યતા કામ કરે છે, એ બધું આપણે જો તપાસ કરીએ અને એ જો ફરી જાય તો ઓટોમેટિકલી વાણીમાં આવી જ જાય. આપણને તો એમ રહે છે કે મારું જે પરભવનું જે હું લઈને આવ્યો છું એ નીકળવાનું જ છે ને એ જ નીકળે છે. એ ખરું, પણ એ છે ને એકાંતિક લેવા જેવું નથી. મહાત્માઓ હા બરાબર. એકાંતિક લેવા જેવું નથી. છે તો ખરું આ ભાવ, પણ આ ભાવનું જ્ઞાન બી કામ કરશે ને, આ ભાવની જાગૃતિ બી કામ કરશે ને, આ ભાવની સમજ બી કામ કરશે ને. હા એના આધારે તમે નક્કી કરો છો કે મારે નથી બોલવું. એના હા આધારે બરાબર. તમે આજની સમજ છે, આજના જ્ઞાનનો પ્રતાપ છે. એટલે આજના જ્ઞાનને ખાલી મજબૂત કરવાની છે. અને પછી આપણે તો જાગ્રત થયા, આપણે તો પ્રકૃતિથી છૂટા પડ્યા. એટલે પ્રકૃતિથી છૂટા પડે એટલે ખબર પડે કે આ જે ઘડી ઘડી ભૂલ થાય છે તો શેના આધારે? તો એની અંદર એક માન્યતા પડી ગઈ છે કે આ વસ્તુમાં સુખ છે, અથવા આ વસ્તુ સાચી છે. હવે એ માન્યતા જ્યાં સુધી નહીં ફરે ત્યાં સુધી રૂપકમાં નહીં આવે. માન્યતા ફરી જાય કે આ વસ્તુ મારે દુઃખ આપવું જ નથી, માન્યતા ફરી જાય કે આ સુખ નથી, સાચું નથી, તો ઓટોમેટિકલી પછી ધીમે ધીમે આવતું જાય. એટલે પછી તો ઓટોમેટિક સંયમ આવતો જાય. હા, ઓટોમેટિક સંયમ આવતો થાય. જાગૃતિ તો આવી ગઈ છે, હવે તમે ખાલી સંયમની વાત કરો છો. તમે આંતરિક સંયમ, તમારો આંતરિક સંયમ તો આવી જ ગયો છે. બધા મહાત્માઓને આંતરિક સંયમ તો આવી જ ગયો છે કે અંદરથી ના હોવો જોઈએ આવી ગયું છે. બહારમાં આપણે એક્સપેક્ટ કરીએ છીએ હા હા એટલે એ આવશે, ધીમે ધીમે આવે, એ બી આવી જશે. બરાબર છે. હવે બીજો એક પ્રયોગ એવો ચાલે છે કે આપણે કશું જોવું એ નથી, જાણવું એ નથી, પણ ગુફામાં જ રહેવું છે. જોવું નથી, જાણવું નથી, અને ફક્ત ગુફામાં રહેવું છે, આત્માની ગુફામાં. આત્માની ગુફામાં. અને એ રહેવાનો હું પ્રયત્ન કરું છું હા, કે મારું ચિત્ત ચોટે કે હું શુદ્ધ આત્મા છું. શબ્દ બોલાય અને એની સાથે અંદર આપણને અનુભવાય, આછું આછું પણ અનુભવાય. અને પછી કશું જોવાય નહીં ભલે, અને છતાં પછી જોવાનું આવે પણ ખરું. અમુક સમય થાય એટલે વિચાર પાછો ઊભો થાય પણ ખરો. આવી ભૂમિકા થાય છે. બરાબર છે. બરાબર. એ જાગૃતિનું પ્રમાણ જ છે. હું શુદ્ધાત્મા છું બોલું એટલે તમે પ્રકૃતિને ન ભળવાનો પુરુષાર્થ છે. અને પછી તમારે એ છૂટું રહે છે. અને થોડું જ્ઞેય રૂપે દેખાય તો જ્ઞેય રૂપે ના દેખાય, પણ તમે છૂટા છો એ જાગૃતિ રહે છે. આ પ્રયોગ આપણને અંદર નિરાકુરતા અને સ્થિરતા આપે છે સાહેબ. આપે જ ને, આપે જ, કારણ કે તમે આત્મામાં આવ્યા. એટલે છોકરાએ કંઈ ખરાબ કર્યું હોય ને સાહેબ, તો પહેલા જે આપણને અંદર ઊભું થઈ જતું હતું ને, એ ફક્ત આપણે જોનારા રહીએ છીએ કે ભલે થયું. એના પ્રત્યે અભાવ કે તિરસ્કાર હવે ઊભો નથી થતો, એ દેખાય છે. બહુ સારું, બરાબર છે.
કારણ સરસ કે સામો અકર્તા દેખાય છે, સામો ભરેલો માલ કરે છે, બધું વિજ્ઞાન બધું અનેક પ્રકારે હાજર થઈ જશે ને. અકર્તા છે ને એવું કઈ આજે નહીં, પણ એના પર અભાવ ને તિરસ્કાર જે પહેલા થતો સહજ, પહેલા તો સહજ જ હતો. હા, પણ એ કારણ કે આપણી અપેક્ષા સ્ટ્રોંગ હતી, આપણું ધાર્યું કરવાનું સ્ટ્રોંગ હતું. હવે એ ભાગ આપણો ઢીલો પડી ગયો. હા, એ તો આપણો ઢીલો પડી ગયો એટલે એના બહુ તિરસ્કાર ના થાય. એટલે એ એટલો ઢીલો પડ્યો છે કે હું કામ બતાવું ને આ કરી દે, અને કરે જ નહીં તોય પણ અસર ના થાય. બરાબર છે, બહુ સારું કહેવાય, આ બધા નિરીક્ષણો કર્યા કરે બહુ પરફેક્ટ, બરાબર છે. કે મારું ધાર્યું કામ ન થાય અને મને આનંદ રહે, એ ભૂમિકાએ ચાલવાનો પ્રયત્ન થાય છે. બરાબર છે, બહુ કરેક્ટ વાત છે, બહુ કરેક્ટ વાત છે. એ આપણો આગ્રહ છૂટી રહ્યો છે ને, આપણું પોતાપણું ઓગળી રહ્યું છે. એ લગામ છોડી દીધો, તમે લગામ છોડી દીધી, બરાબર એની નિરાકુરતા છે. લગામ પકડે તો દુઃખ છે, લગામ છોડી તો દુઃખ નથી. બરાબર. એટલે કરેક્ટ વાત છે, બહુ કરેક્ટ વાત છે, સારું કહેવાય. જય સચ્ચિદાનંદ સાહેબ. જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અંકિમભાઈ, જ્ઞાની પુરુષ ભાગ 1. એ બુક નથી, તમે બોલજો, મારી પાસે બુક નથી. ઓકે ઓકે, ચલો કઈ વાંધો નહીં. હા. બોલું, હા, 1 મિનિટ. ઓ હા. દાદા. વાંચું પુલિનાનંદજી? હા, વાંચો. એમ તો બહુ લાંબુ છે, પણ મારે જે પ્રશ્ન છે ત્યાં જ આપણે સીધા આવી જઈએ. અથડામણ ટાળજે, જલ્દી મોક્ષે જવાનું સાધન. પ્રશ્ન કરતા કોઈની અથડામણમાં ન આવવું. દાદાશ્રી, અથડામણ ટાળજે, આટલા જ શબ્દ, એટલું જ મેં એને કહેલું. 2 જ શબ્દ, અથડામણ ટાળજે. ઠેઠ મોક્ષે સદા જતા સુધી મારી આ ગેરંટી છે. પહેલો તને સ્થૂળ અર્થ સમજાશે, પછી સૂક્ષ્મ સમજાશે, પછી સૂક્ષ્મતર સમજાશે, અને પછી સૂક્ષ્મતમ. દાદાશ્રી સૂક્ષ્મતમ કહ્યું ત્યારે કહે કે ચંદુ જોડે તન્મયતા કરવી, એ અથડામણ ના થવા દેવી. શું કહ્યું? પ્રશ્ન કરતા તન્મય આકાર ન થવા દેવું. હા દાદાશ્રી, આમ પોતે છે આત્મા, અને ચંદુ જોડે તમારે અથડામણ જ થઈને આ અથડામણનો સૂક્ષ્મતમ અર્થ. એટલે આ એક વાક્યમાં આખાના આખા શાસ્ત્રો સમાઈ ગયેલા હોય. આ બધા જલ્દી મોક્ષે જવાના સાધનો આપ્યા છે. પ્રશ્ન કરતા બરાબર સરખી રીતે પકડી લઈએ તો? દાદાશ્રી, તો કામ જ નીકળી જાય ને. હવે આ સૂક્ષ્મતમ થોડુંક સમજાવો. ચંદુ જોડે તન્મયતા કરવી, એ અથડામણ ના થવા દેવી. હા, એટલે એને શોર્ટમાં શું છે ખબર છે? હું જી. હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિ જે નથી રહેતી એ સૂક્ષ્મ હા. અથડામણ છે. હમ. સ્થૂળ અથડામણ જે બહાર બધાને દેખાય શરીરથી, હા, એ તો બરાબર. સૂક્ષ્મ એટલે મનના લેવલે થાય. સૂક્ષ્મતર એટલે કે એને આમ કરી નાખ્યું, પછી એને યાદ આવે કે ના ના વ્યવસ્થિત કરતા છે, એટલે એ સૂક્ષ્મતમ રાઈટ. થયું. અને પછી સૂક્ષ્મતમ એટલે કે હું નામધારી છું, એ સૂક્ષ્મતમ અથડામણ. પોતે પોતામાં જ તન્મય કરશે, એ સૂક્ષ્મતમ અથડામણ. શુદ્ધાત્મા જેટલી વાર ભૂલાઈ જાય એટલી વાર અથડામણ થયા જ કરવાની ને. હા, એટલે હા, પણ એ છે ને એ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષની વાત છે. એ બહાર બીજાને નુકસાન નથી કરતા. અચ્છા અચ્છા, એ દાદાની દશાની વાત હા, છે. એ દાદાના દશાની વાત છે કે અમારામાં સ્થૂળ ને અમારામાં સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષો રહ્યા, જે બહાર કોઈને અસર ના કરે, તે એ કેટેગરીનું છે. ઓકે. કારણ કે આ એક વાક્ય એવું લખ્યું ને, આમ પોતે છે આત્મા, અને ચંદુ જોડે તમારે અથડામણ જ થઈ ને એમ. બરાબર એ છે. એનો
એ જ બરાબર પરફેક્ટ છે. હું ભળી જાઉં છું, મારી જાગૃતિ પર આવરણ આવી જાય છે. એ હા, એ એમની સૂક્ષ્મતમ અથડામણમાં એમને મૂક્યું છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અવસરભાઈ. જય સચ્ચિદાનંદ. પૂર્ણાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં શાંતિ કાકાએ જે વાત કરી ને કે ખાલી દેખાય પણ અંદર કશું ઊભું ના થાય, એટલે રાગ દ્વેષ ના ઊભો થાય. એટલે મને એમાં હમણાં એવું સમજાયું કે આ તો તીર્થંકર જેવી દશા થઈ ગઈ કહેવાય, કે કશું અંદર ઊભું જ ના થાય. એટલે પેલું ખરેખર પેલું ઝળક્યું કે છે એવું જ કહેવાય ને ઝળકે અંદર એટલે વિતરાગ ભાવે એ સંજોગને જુએ છે. હા, એ તો આ તો બહુ મોટી, બહુ ઉપરની, બહુ મોટી વાત છે આ તો. અસરમુક્ત થવું ને, જ્ઞાન હાજર થઈ જાય છે. હા, આ તો એને આ કરતા જુઓ છો તમે, હાજર થઈ જાય છે. બરાબર. એટલે આ જ દશામાં આપણે પહોંચવાનું છે. આ દશામાં પહોંચવાનું છે. હા, આ મને થોડું ક્લિયર કરવું હતું કે એ તો બહુ ઉપરની દશા કહેવાય, ઝડકતું થઈ ગયું એવું જ કહેવાય ને. એટલે અસર નથી થતી, અસર નથી. એનો વ્યવહાર મને એને કોઈ કીધું, એમને શું કીધું, મેં કોઈને કામ સોંપ્યું અને ના કર્યું તો પેલા જે અભાવ તિરસ્કાર થતો હતો એ બંધ થઈ ગયો. હા, કારણ કે મારી અપેક્ષા હતી, મારું ધાર્યું કરાવવાનો ભાગ હતો, એ ભાગ આખો મારો ખરી પડ્યો, એટલે મને અસર થતી નથી. એ પોતાપણું રહિત દશા છે. એટલે શરૂઆત છે, શરૂઆત છે. બરાબર, બહુ ઉપરની વાત. એટલે ડિસ્ચાર્જ અહંકાર ઓગળે ત્યારે આ વસ્તુ આવે. બરાબર. જેમ ડિસ્ચાર્જ અહંકાર ઓગળે, જેમ પોતાપણું ઓગળે, તેમ આ અસરમુક્ત દશા આવે. પાછલું બધું જે ડિસ્ચાર્જ બધું બાંધેલું હોય તે બધું પૂરું થવા આવ્યું છે એવું એના પછી. હા, અહંકાર ઓછી થાય, બુદ્ધિ ઓછી થાય, ત્યારે આ દશા આવે. બરાબર છે, બરાબર. ડિસ્ચાર્જ અહંકાર ડિસ્ચાર્જ બુદ્ધિ ઓછી થાય ત્યારે આ દશા આવે. બરાબર છે. એટલે પ્રક્રિયા ચાલુ છે, બધાને થોડા ઘણા અંશે રહે જ છે. અમુક નાના પ્રસંગ બધાને રહે છે, પણ મોટા પ્રસંગમાં બી રહેવા લાગે એટલે સમજવાનું કે આપણો ડિસ્ચાર્જ અહંકાર એટલો ઓછો થયો, આપણો ડિસ્ચાર્જ બુદ્ધિ એટલી ઓછી થઈ. એટલે પાછળનો ભરેલા માલ પર આધાર છે આ બધો. હા, એટલો ખાલી થયો એના પર. એટલો ખાલી થયો, આપણી જાગૃતિ વધી. બરાબર. ભરેલો માલ ભલે હોય પણ જો જાગૃતિ હોય તો એ માલ આવીને નીકળી જશે, અસર નહીં કરે. એટલે જાગૃતિ પણ એક ભાગ છે એમાં. બરાબર. અને ભરેલો માલ ઓગળતો જશે એટલે જાગૃતિ રાખવી નહીં પડે પણ રહેશે. એટલે એમાં એક વસ્તુ એવું બન્યું કે મહાવીર ભગવાનને જયારે પેલા બારું પોસ્યા કાનમાં, તો મહાવીર ભગવાન તે વખતે આ જ દશામાં હોવા જોઈએ. હા, એ હતું જ ને, એ તો જ્ઞાતા દ્રષ્ટામાં જ હતા. અને એમને એ રાહ જોઈને બેઠા હતા કે આ હિસાબ પૂરો ક્યારે થાય. બહુ ગજબ કહેવાય. એટલે આપણે કહે છે કે આપણે જેટલું ફાઇલ નંબર 1 થી છૂટા પડીશું એટલી એ દશા આવશે. બરાબર છે. અને છૂટા પડવા માટે નોય મારું બોલી શકીએ છીએ. એટલે એ બધી ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરી શકીએ છીએ. એ બધા એના ચાવીઓ છે. એ તો મને એક વસ્તુ એવું સમજાયું કે આપણે જેટલું આ સત્સંગના ટચમાં રહીએ ને તો આ બધું અનુભવ થતો જાય ધીમે ધીમે. હા, બરાબર છે. સત્સંગ છોડાય એવો નથી આ. હા, બરાબર છે, બહુ પરફેક્ટ વાત છે. એટલે 5મી આજ્ઞા મૂકીને દાદા, સિદ્ધાંત ચોપડા રકમ જમા કરજે, ને તો પ્રકૃતિમાં ડિસ્ચાર્જ માલ ખેંચી જશે. બરાબર. બહુ સરસ. કારણ કે પ્રકૃતિની વિરુદ્ધ ચાલવાનું છે ને, એટલે પ્રકૃતિની વિરુદ્ધ ચાલવા માટે વાતાવરણની જરૂર પડે. હા, બરાબર છે. એટલે બરાબર છે, પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફુલિયાજી, મહાત્માના પ્રશ્ન પૂરા થયા છે અને આપણો સમય પણ થયો છે, તો ત્રિમંત્રથી આપણે પૂર્ણાહુતિ કરીએ. મહેન્દ્રભાઈ રિપીટ કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાહુણમ, નમો લોહે સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપનાસણો,
સૌભાવપનાશનો મંગલાણં ચ સવ્યેસેમ મંગલાણમ ચ સૌવેસી પડમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ. સચ્ચિદાનંદ સ્વામિનારાયણજી ભગવાન જય જય સચ્ચિદાનંદ. મહાત્માઓનો જય સચ્ચિદાનંદ. નરેશભાઈ